ચેનલ ઓફ વડોદરા। ડભોઈ ખાતે ધારાસભ્ય અને ભાજપના નેતાઓ કાર્યકરોની ઉપસ્થિતિમાં આજ રોજ ભાજપના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ઘરે ઘરે ભાજપનો ધ્વજ ફરકાવી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવી હતી। 6 એપ્રિલ 1980ના શુભ દિવસે રાષ્ટ્રીય નેતાઓના હસ્તે ભારતીય જનતા પાર્ટીની દેશપ્રેમની ભાવના, સદભાવના, ભાઈચારો, દેશના વિકાસ માટે સ્થાપના કરવામાં આવી હતી। 6 એપ્રિલ 2024 ભારતીય જનતા પાર્ટીના 44 વર્ષ પૂરા થયા અને 45 વર્ષના જન્મદિવસ પ્રસંગે ડભોઈ શહેર તાલુકા ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની ઉપસ્થિતિમાં તેમજ ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિદાનભાઈ પટેલ, જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે બ્રહ્મભટ્ટ, શહેર પ્રમુખ ડોક્ટર સંદીપ શાહ, તાલુકા પ્રમુખ દિનેશ પટેલ, જિલ્લા પંચાયતો પ્રમુખ અશ્વિન વકીલ, નગરપાલિકા સદસ્ય વિશાલ શાહ, પ્રમુખ બિરેન શાહ, સંગઠનના કાર્યકરો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા હતા। તો આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે ડભોઈ શહેર તાલુકામાં ઘરે ઘરે જઈ ભારતીય જનતા પાર્ટીનું ચિહ્ન કમળનો ધ્વજ ફરકાવીને ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આજના સ્થાપના દિવસની ઉજવણીને લઈને દરેક કાર્યકરોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। चालू करो। भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, भारत माता की जय, वंदे मातरम। ये गाना में हेवी पाइप से मिला करता है, हेवी से मिला करता है और थोड़े बहुत तो गाना में हेवी पाइप से ना રહેવા દે। આજે 6 એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો આજે સ્થાપના દિવસ છે। સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો દ્વારા ઘરે ઘરે ધ્વજ ફરકાવવાનું ભારતીય જનતા પક્ષનું આહ્વાન કેન્દ્રીય નેતાગીરી આપેલું છે। એ પ્રમાણે દર્ભાવતી નગર ખાતે પણ આજે ભારતીય જનતા પક્ષનો ધ્વજ લહેરાવવામાં આવ્યો છે અને દરેક બૂથમાં 150 ઘરો પર ભારતીય જનતા પક્ષના કાર્યકરો ધ્વજ ભારતીય જનતા પક્ષનો લગાવશે। સ્થાપના દિવસ નિમિત્તે સમગ્ર દેશ ભાજપમય બને એના માટેનું આ એક અભિયાન છે। આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષ 400 કરતાં વધુ બેઠકો લાવે અને ગુજરાતમાં 26 બેઠકો 5 લાખ કરતાં વધુ મતથી જીતાડવાનો જે સંકલ્પ પ્રદેશ પ્રમુખશ્રીએ લીધો છે, એ સંકલ્પને આધારે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરો કામ કરી રહ્યા છે અને 4 જૂને પરિણામ આવશે। તે દિવસે ઐતિહાસિક જીત ભારતીય જનતા પક્ષની થનાર છે અને ભૂતકાળના તમામ રેકોર્ડો તોડીને ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં 26 બેઠકો 5 લાખ કરતાં વધુ મતે જીતશે। સાથે દેશમાં 400 કરતાં વધુ બેઠકો લાવીને મોદી સાહેબનો પરચમ લહેરાવશે। ભારત માતા કી જય, વંદે માતરમ।